ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટ યોજાઈ હતી। જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। વડાપ્રધાનશ્રીએ પાછલા દશકમાં જે ઇનિશિયેટિવ લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે। India's leading voice towards advocating policies and making representations to the government of India, Gujarat plays the role of leading the growth story of India. In Gujarat, we have witnessed the power of the partnership as the state continues to be a beacon of industrial growth and economic strength. The synergy between policy and industry has enabled us to make strides in diverse sectors that not only drive economic growth but also create meaningful livelihoods as well as better standard of living as envisioned by our Honorable Prime Minister Shri Narendra Modi. નવા વર્ષની શરૂઆતના દિવસોમાં ગુજરાતના આંગણે યોજાયેલી ફિક્કીની આ નેશનલ મીટ દેશના ઔદ્યોગિક જગતના સર્વગ્રાહી વિકાસના મંથન ચિંતનનો મંચ બનશે એવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। પાછલા દશકામાં વડાપ્રધાનશ્રીએ ડિજિટલ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા જે નવતર ઇનિશિયેટિવ્સ લીધા તેના પરિણામે ભારતને આત્મનિર્ભરતાથી વિકાસની રાહે દોડતું કર્યું છે। નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તે મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે। હમણાં થોડા સમય પહેલા ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં આપણે બધાને ખબર છે કે ભારતનો વિકાસ દર બીજા મોટા દેશો જેને કહેવાય કે વિકસિત દેશો છે એના કરતા પણ વધુ એટલે કે 7% જેટલો રહ્યો છે ને આગલા વર્ષમાં।